મિત્રો, જો તમને વારંવાર થાક લાગતો હોય, ચક્કર આવતા હોય અથવા હાથ પગ સૂન પડી જતા હોય તો શક્ય છે કે તમારા શરીરમાં વિટામિન B12 ની કમી હોઈ શકે. ઘણા લોકો આ લક્ષણોને સામાન્ય માનીને અવગણે છે, પણ લાંબા સમય સુધી વિટામિન B12 ની કમી રહે તો નર્વસ સિસ્ટમ પર ગંભીર અસર પડી શકે છે. વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ જરૂરી વિટામિન છે. આ વિટામિન ખાસ કરીને નર્વસ સિસ્ટમ, રેડ બ્લડ સેલ્સ, મગજની કામગીરી માટે મહત્વનું છે. જો શરીરમાં વિટામિન B12 પૂરતું ન હોય તો શરીર ધીમે ધીમે કેટલીક ચેતવણી આપવાનું શરૂ કરે છે. ઘણા લોકો આ સંકેતોને સમજતા નથી અને વર્ષો સુધી તેમને આ વિટામિનની કમી જ રહ્યા કરે છે. હવે વિટામિન B12 ની કમીના મુખ્ય લક્ષણો વિશે વાત કરીએ તો તેમાં નંબર 1, સતત થાક. જો તમને પૂરતી ઊંઘ લીધા પછી પણ સતત થાક લાગ્યા કરતો હોય તો તે વિટામિન B12 ની કમીનું લક્ષણ હોઈ શકે છે. કારણ કે B12 રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે. જ્યારે B12 ઓછું થઈ જાય છે ત્યારે શરીરમાં ઓક્સિજન પણ ઓછું પહોંચે છે અને તેના કારણે થાક વધુ લાગે છે. નંબર 2, ચક્કર આવવા. ઘણા લોકોને વારંવાર ચક્કર આવતા હોય છે અને તેઓ એમ વિચારતા હોય છે કે કદાચ બ્લડ પ્રેશરના કારણે ચક્કર આવતા હશે, પરંતુ કેટલીક વાર વિટામિન B12 ની કમીને કારણે પણ ચક્કર આવતા હોઈ શકે છે. નંબર 3, હાથ પગ સૂન થઈ જવા. જો હાથ પગમાં ઝંઝણાટી અથવા સૂનકાર અનુભવાય તો તેને અવગણવું જોઈએ નહીં, કારણ કે વિટામિન B12 નર્વસ સિસ્ટમ માટે પણ મહત્વપૂર્ણ છે. જ્યારે તેની કમી થાય છે ત્યારે નર્વસ સિસ્ટમ પર અસર પડે છે. કેટલાક લોકો કહે છે કે મને વસ્તુઓ ભૂલાઈ જાય છે. કેટલાક કેસમાં વિટામિન B12 ની કમી પણ મેમરી પર અસર કરી શકે છે. નંબર 5, જીભમાં દુખાવો. વિટામિન B12 ની કમી હોય ત્યારે કેટલાક લોકોને જીભ લાલ થઈ જાય છે અથવા દુખતી હોય છે. આ પણ એક સામાન્ય લક્ષણ છે. હવે પ્રશ્ન આવે છે કે વિટામિન B12 ની કમી કેમ થાય છે? તો તેના કેટલાક સામાન્ય કારણો વિશે વાત કરીએ તો તેમાં છે નંબર 1, શાકાહારી આહાર. વિટામિન B12 મુખ્યત્વે એનિમલ ફૂડ્સમાં જોવા મળે છે. જે લોકો સંપૂર્ણ શાકાહારી હોય છે તેમને ક્યારેક B12 ની કમી થઈ શકે છે. નંબર 2, ઉંમર વધવી. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીર B12 શોષવાની ક્ષમતા ઓછી કરી દે છે. નંબર 3, પેટની સમસ્યાઓ. કેટલાક લોકોમાં ગેસ્ટ્રિક, એસિડ રિફ્લેક્સ અથવા પેટની સર્જરીના કારણે પણ B12 ઓબ્ઝર્વ થવામાં મુશ્કેલી પડે છે. નંબર 4, કેટલીક દવાઓ. કેટલીક મેડિસિન્સ લાંબા સમય સુધી લેવાથી પણ વિટામિન B12 ની કમી થઈ શકે છે. ચાલો હવે આપણે જાણીએ કે વિટામિન B12 ની કમી કેવી રીતે દૂર કરી શકાય. નંબર 1, ખોરાક. વિટામિન B12 આ મુજબના ફૂડ્સમાંથી મળી રહે છે: દૂધ, દહીં, પનીર, ઈંડા, માછલી, મીટ વગેરે. જો તમે શાકાહારી હોવ તો ફોર્ટિફાઈડ ફૂડ્સ પણ લઈ શકો છો. નંબર 2, સપ્લિમેન્ટ્સ. જો B12 ની કમી વધારે પડતી હોય તો ડોક્ટર વિટામિન B12 સપ્લિમેન્ટ આપી શકે છે. કેટલાક કિસ્સાઓમાં વિટામિન B12 ના ઇન્જેક્શનો પણ આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ સપ્લિમેન્ટ ડોક્ટરની સલાહ વિના લેવું યોગ્ય નથી. હવે ડોક્ટરને ક્યારે મળવું? જો આ મુજબના લક્ષણો દેખાય તો તમારે ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. નંબર 1, સતત થાક. નંબર 2, ચક્કર. નંબર 3, હાથ પગમાં શૂન્યતા. અને નંબર 4, યાદશક્તિમાં ઘટાડો. ડોક્ટર બ્લડ ટેસ્ટ દ્વારા વિટામિન B12 ની ઉણપની તપાસ કરી આપશે. હવે એક મહત્વની વાત. ઘણા લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરીને સપ્લિમેન્ટ્સ લેવા માંડે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે ડોઝ અલગ હોઈ શકે છે. એટલે પહેલા બ્લડ ટેસ્ટ અને પછી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો મિત્રો, વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ જરૂરી વિટામિન છે. જો વિડીયોમાં જણાવ્યા મુજબના સંકેતો દેખાવા લાગે તો તેને અવગણશો નહીં. સમયસર તપાસ અને યોગ્ય ખોરાક દ્વારા આ સમસ્યાને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. જો તમને વારંવાર થાક લાગતો હોય અને આ મુજબના લક્ષણો દેખાતા હોય તો કમેન્ટમાં જરૂર લખો. અને આવી સરળ આરોગ્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.
ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.